નવસારી શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં અબોલ જીવો પ્રત્યેની ક્રૂરતાની પરાકાષ્ઠા જોવા મળી છે. શહેરની જાણીતી સરદાર ટાઉનશીપમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રખડતા શ્વાન પર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોસાયટીમાં જ રહેતા એક યુવકે રખડતા શ્વાન અને તેના નાના બચ્ચા પર લાકડી વડે ઘાતકી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગેની વિગતો મુજબ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવકે કોઈ અકળ કારણોસર સોસાયટીમાં ફરતા સ્ટ્રીટ ડોગ્સને દંડા વડે બેરહેમીથી માર માર્યો હતો. આ ક્રૂરતા એટલી હદે હતી કે યુવકે કૂતરાના એક નાના બચ્ચાને પણ નિશાન બનાવ્યું હતું, જેના કારણે તે માસૂમ બચ્ચાના પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું છે. અબોલ પ્રાણી પર થયેલા આ હુમલાને જોઈ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે સોસાયટીમાં રહેતા રીટાબેન નામની મહિલાએ હિંમત દાખવી પશુ પ્રત્યેની આ હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે તાત્કાલિક નવસારી ટાઉન પોલીસ મથકનો સંપર્ક કરી આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ટાઉન પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં પ્રાણીઓના અધિકારો અને જીવદયાના વિષય પર ચર્ચા જગાવી છે.